નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય ગણિત ધોરણ 7 પ્રકરણ નંબર 13 ઘાત અને ઘાતાંક. હવે આપણે ઘાત અને ઘાતાંક કોને કહેવાય એના વિશે અને એની પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે, બરાબર. તો સૌથી પહેલા ઘાતાંક કોને કહેવાય? તો આપણે શું લખીએ છીએ, જનરલી આપણે આવું જોયું છે કે 10 ની 4 ઘાત એવું આપણે વાંચેલું હોય છે. તો જ્યારે 10,000 આપેલા હોય તો આપણે શું કરી શકીએ, 10 × 10 × 10 × 10. એટલે કે જુઓ, આપણે જેનો ગુણાકાર કરીએ છીએ એ સંખ્યા લખી 10 કેટલી વાર આવી, 1 2 3 અને 4, તો એને આપણે ઉપર ઘાત સ્વરૂપે દર્શાવી દીધી છે, બરાબર. એટલે કે ગુણાકાર 10 નો 4 વખતનો ટૂંકો સંકેત છે 10 ની 4 ઘાત. અહીંયા 10 ને આપણે આધાર કહીશું અને જે આ 4 છે એને આપણે કહીશું ઘાતાંક કહીશું, બરાબર. એટલે કે 10 ની 4 ને આપણે શું વાંચી શકીએ, 10 ની 4 ઘાત, એટલે કે 10 ની 4 ઘાત એમ વંચાય, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે જો આપણે એક ઉદાહરણ તરીકે લઈએ, ઉદાહરણ નંબર 1, 256 ને 2 ના ઘાત સ્વરૂપે દર્શાવો. હવે જુઓ, 256 ને 2 ના ઘાત સ્વરૂપે દર્શાવવાનું કીધું તો આપણે 256 ના શું લઈશું, એનો આપણે લસા લઈશું. તો આપણે શું મળે, 2 × 2 × 2 × એટલે કે જુઓ કેટલી વાર 2 મળે છે, 1 2 3 4 5 6 7 અને 8. કોનો લીધો છે ઘાત, આપણે 2 નો, તો આપણે લખીશું 2, જેનો ગુણાકાર કર્યો છે એ, અને જેટલી વખત આવે છે ઘાત સ્વરૂપે, એટલે કે 2 ની 8 ઘાત, બરાબર. હવે ઉદાહરણ નંબર 2 જુઓ, 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાતમાં કઈ મોટી છે. હવે 2 ની 3 ઘાત એટલે કેટલી વખત લખવાના, 2 ને 3 વાર, 2 × 2 × 2 એટલે કેટલા આવે, 2 × 4 = 8, અને 3 ની 2 ઘાત એટલે 3 નો વર્ગ એટલે 3 × 3 એટલે 9. તો મોટું કોણ થયું, 9 કે 8? તો કે 9. એટલે કઈ સંખ્યા મોટી થાય, 3 નો વર્ગ મોટો થાય છે, બરાબર. એવી જ રીતે આપણે હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર 5, નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડી તેના ગુણાકાર સ્વરૂપને ઘાતમાં દર્શાવો. એમાં પેલું આપેલું છે 72. તો આપણે શું કરવાનું રહેશે કે એનો લસા લેવાનો રહેશે. 36 × 2 = 72, 18 × 2 = 36, 9 × 2 = 18 અને 3 × 4 = 9. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણે પેલા નાની સંખ્યા વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો. જ્યાં સુધી 2 વડે ભગાતું હોય ત્યાં સુધી આપણે 3 નો ઉપયોગ કરવાનો રહેતો નથી. એટલે પેલા 2 વડે, પછી ભાગ ના ચાલે તો જ 3 વડે, પછી 3 વડે ભાગ ના ચાલે તો 4 વડે, પછી 5 વડે. એવી રીતે આપણે અહીંયા લસા લેવાનું હોય છે, બરાબર. તો અહીંયા જુઓ 72 છે, બરાબર. તો અહીંયા શું મળે આપણને, 2 × 2 × 2 × 3. અહીંયા આપણે આ રીતે લખી દીધું, 2 × 2 × 2 × 3 × 3. અહીંયા આપણને આ પાછળ પણ એનો લસા આપેલો છે થોડો, એટલા માટે, બરાબર. તો હવે અહીંયા જુઓ, આ શું દર્શાવે છે કે અહીંયા 2 ની કેટલી ઘાત આવે, 2 ની 3 ઘાત × 3 ની 2 ઘાત દર્શાવે છે. આ રીતે આપણે એને ઘાત સ્વરૂપે દર્શાવવાનું હોય છે, બરાબર. તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 13.1. એમાં જુઓ, પ્રશ્ન નંબર 1 શું આપેલું છે કે કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે થોડો ટાઈમ ઓછો છે, એટલા માટે હું સ્વાધ્યાયમાં તમને બધા જ પ્રશ્નોના 1 થી 2 દાખલા કરાવીશ. બાકીના બધા તમારે હોમવર્કમાં જાતે પ્રયત્ન કરવાનો રહેશે, બરાબર છે. તો આપણે જોઈએ સ્વાધ્યાય 13.1. એમાં જોઈએ આપણે, એમાં પ્રશ્ન નંબર 1 ની આપણને 2 ની 6 ઘાત આપેલી છે. હવે 2 ની 6 ઘાત છે એટલે 2 નો કેટલી વાર ગુણાકાર કરવો પડશે, આપણે 6 વાર. તો આપણે લખીએ 2 ની 6 ઘાત એટલે 2 × 2 × 2 × 2 × 2 × 2. તો શું આવે, 2 × 4 4 × 8 8 × 16 16 × 32 32 × 64. તો આપણો જવાબ શું આવશે, 64. આપણે આ રીતે ગણવાનું છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચે દર્શાવેલા સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. નીચે દર્શાવેલા સ્વરૂપને શું લખવાનું છે, ઘાત સ્વરૂપે. તો અહીંયા જુઓ, 6 નો કેટલી વાર ગુણાકાર છે, 1 2 3 અને 4. તો 6 ની કેટલી ઘાત આવશે, 4 ઘાત. હવે એમાં જુઓ ત્રીજું, બી કેટલી વાર છે, 1 2 3 અને 4 વાર ગુણાકાર છે. તો આપણે શું લખશું, બી ની 4 ઘાત લખીશું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખવાનું છે. હવે આ જે 512 આપેલા છે, હવે આ બહુ મોટી સંખ્યા છે, તો આપણે એને ઘાત સ્વરૂપે દર્શાવવી હોય તો આપણે શું કરવું પડશે, એનો લસા લેવો પડશે, બરાબર. તો આપણે 512 નો લસા લઈએ. લસા દર્શાવવા માટે આપણે આવું નિશાન લઈએ છીએ, બરાબર. અહીંયા લખીશું 512. તો હવે 512 બેકી સંખ્યા છે, તો એને આપણે 2 વડે ભાગી શકીએ, બરાબર. તો આ મને શું મળે છે કે 256 × 2 કરવું એટલે મને 512 મળે છે, બરાબર.
હવે 256 પણ બેકી સંખ્યા છે, બરાબર. તો શું આવશે? 128 દુ 256 મળે છે. અહીંયા 64 દુ 128 થાય, પછી 32 દુ 64 થાય છે, પછી 32 છે તો શું આવે? 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4, અને અહીંયા આવશે 2 એકા 2. તો અહીંયા જુઓ 2 ના કેટલી વાર ગુણાકાર થાય છે? તો લખીએ 512 બરાબર 1 2 3 4 5 6 7 8 અને 9 વાર ગુણાકાર થાય છે, બરાબર. કેટલી વાર? 9 વાર. તો 512 બરાબર 2 ગુણ્યા 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 2, એટલે કે 512 બરાબર આપણે 2 ની કેટલી ઘાત લાવશે? 9 ઘાત, કારણ કે આપણે 9 વાર ગુણાકાર થાય છે. એવી જ રીતે 343 જુઓ. તો જુઓ આ 343માં એકમનો અંક કેવો છે? એકી સંખ્યા છે, એટલે આ એકી સંખ્યા થઈ એટલે બેકી સંખ્યા વડે ભાગી શકીશું નહીં. તો આપણે કેના વડે ભાગવાનો પ્રયત્ન કરીએ? 3 વડે, બરાબર. 3 વડે ભાગીએ તો પણ આપણે નીચે શેષ વધશે. તો આપણે શેના વડે ભાગીશું? બીજી એકી સંખ્યા કઈ આવશે? 5 વડે. તો 5 વડે તો ભગાશે નહીં, બરાબર, કારણ કે અહીંયા 5 કે 0 હોવું જોઈએ. હવે આપણે લઈએ 7 વડે. તો જ્યારે તમે 7 વડે ભાગશો તો તમને શું મળશે? 49 સત્તા 343 મળશે. હવે 49 નો એક જ અવયવ પડે છે, 7 7 49. હવે 7 ને પણ કોઈ સંખ્યા વડે નથી ભાગી શકાતો, 7 એકા 7. તો 343 બરાબર આપણને શું મળે છે? 7 ગુણ્યા 7 ગુણ્યા 7. અહીંયા જુઓ 7 કેટલી વાર છે? 3 વાર, એટલે 7 ની 3 ઘાત આવશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. હવે પ્રશ્ન નંબર 3 આપણે જોયો, હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4. એમાં શું આપેલું છે? નીચેના દરેકમાંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધીને બતાવવાની છે, બરાબર. અહીંયા પેલી સંખ્યા શું આપેલી છે? 4 ની 3 ઘાત, એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 લખી શકીએ. ચોકે ચોકે 16, 16 ચોક કેટલા આવે? 64. અહીંયા શું આપેલું છે? 3 ની 4 ઘાત. તો આપણે 4 વાર ગુણાકાર કરીએ, 4 ઘાત છે એટલે 3 તાલી 9, 9 તાલી 27, 27 તાલી કેટલા આવે? 81. હવે અહીંયા જુઓ જવાબમાં મોટી સંખ્યા કોણ દેખાય છે? તો કે 81. તો આપણી મોટી સંખ્યા કઈ આવશે? તો આપણે લખીએ કે 3/4 એ 3 ની 4 ઘાત એ 4 ને 3 ઘાત કરતા મોટી છે. તો તમારે આવી જ રીતે બધા દાખલા ગણવાના રહેશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો, બરાબર. હવે આપણે શું કરવાનું છે? અવિભાજ્ય અવયવ પાડવાના છે. અવિભાજ્ય અવયવ ક્યારે મળે? જ્યારે આપણે નાનામાં નાનો અવયવ એવો શોધીએ કે જેના કોઈ જ ભાગ ન પડતા હોય, એવા અવિભાજ્ય અવયવ પાડવાના છે. એના માટે આપણે શું કરવું પડશે? તો કે લસા લેવો પડશે. હવે અહીંયા જુઓ 648 સંખ્યા છે, એમાં એકમનો અંક શું છે? તો કે બેકી સંખ્યા છે, તો આપણે લસા લઈ શકીએ, બરાબર. તો આપણે તમે 648 ને 2 વડે ભાગો તો તમને જવાબ મળશે 324, એટલે 324 તો 648 થાય. હવે અહીંયા બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે, બરાબર. તો 2 વડે ભાગ ચલવું તો મને મળશે 162 દુ 324, અહીંયા 81 દુ 162. હવે અહીંયા જુઓ 1 આવ્યો, એકમનો અંક એકી સંખ્યા છે એટલે આપણે 3 વડે ભાગીએ તો 27 તાલી 81, 9 તાલી 27, 3 તાલી 9 અને 3 એકા 3. તો હવે અહીંયા જુઓ 648 ની અંદર કેટલી વાર 2 આવ્યા? 1 2 3, એટલે આપણે લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 1 2 3 4, 3 વખત 3, સોરી 4 વખત 3 છે, બરાબર. તો હવે આવી રીતે આપ્યું હોય ત્યારે આપણે કઈ રીતે લખી શકીએ? 2 કેટલી વાર આવે છે? 3 વાર, તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 કેટલી વાર આવે છે? 4 વાર, તો 3 ની 4 ઘાત. તો આનો જવાબ આપણને આ રીતે મળશે. આવી રીતે જ બધા દાખલા ગણવાના રહેશે. હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. સાદું રૂપ આપો. 2 ગુણ્યા 10 ની 3 ઘાત છે, બરાબર. કેટલી ઘાત છે? 3 ઘાત. તો આપણે શું દર્શાવી શકીએ? 2 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10, બરાબર. હવે તમે આનો ગુણાકાર કરો તો તમને શું જવાબ મળે? આ 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000, 1000 ગુણ્યા 2 કરો એટલે કેટલો જવાબ મળશે? 2000 મળશે. એવી જ રીતે અહીંયા કરીએ 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7, અહીંયા 7 ની 2 ઘાત, સોરી 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2, 7 કેટલા થાય? 49, બરાબર. કેટલા આવશે? 49 આવશે. અને આ 2 દુ કેટલા આવશે? 4. તો આપણે લખીએ હવે 49 ચોક કેટલા થઈ જશે? તો કે 196 થશે, બરાબર. તો આ રીતે તમારે આ દાખલા ગણવાના છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણી સંખ્યા ઋણ આપેલી હોય, આ એક સંખ્યા શું આપેલું? આપણે અહીંયા એક નોંધ લખી લઈએ. ઋણ સંખ્યા હોય ત્યારે ઘાત બેકી હોય તો સંખ્યા કેવી થઈ જાય? ધન થાય.
અને ઋણ સંખ્યા હોય ત્યારે ઘાત એકી હોય તો સંખ્યા કેવી રહેશે? ઋણ જ રહેશે. બરાબર, એટલે કે બેકી ઘાત હોય તો ધન સંખ્યા થઈ જાય અને એકી ઘાત હોય તો ઋણ સંખ્યા થઈ જાય. અહીંયા જો -4 ઘાત છે એટલે એકી ઘાત છે એટલે આપણી સંખ્યા કેવી મળશે? આપણને ઋણ. શું કામ ઋણ મળશે એ પણ આપણે અહીંયા સમજી લઈએ. -4 ઘાત છે એટલે 3 વખત ગુણાકાર -4 ગુણ્યા -4 ગુણ્યા -4. હવે તમને ખબર છે ચોકે 16 ચોક કેટલા આવે? 64. હવે આપણે માઇનસ શું કામ મળે છે એ જોઈએ. તો માઇનસ કેવા થાય? પ્લસ માઇનસ શું થઈ ગયું? માઇનસ. તો એટલા માટે આપણને મળે છે -64. એટલે કે જ્યારે એકી ઘાત હોય ત્યારે ઋણ અને બેકી ઘાત હોય ત્યારે ધન. હવે આ દાખલો જુઓ, ત્રીજો દાખલો. એમાં શું આપેલું છે? -3 ગુણ્યા -2 ની કેટલી ઘાત છે? 3 ઘાત છે. બરાબર, તો અહીંયા લખીએ -2 ની 3 ઘાત લખીએ. બરાબર, તો આનો જવાબ આવશે -3 ગુણ્યા 2 દુ 4 દુ 8. બરાબર, એકી ઘાત છે, માઇનસ પ્લસ માઇનસ એટલે આપણને અહીંયા મળશે માઇનસ. હવે જુઓ અહીંયા ગુણાકાર કરો છો તો 3 8 કેટલા આવશે? 24. માઇનસ નો ગુણાકાર કરો છો તો માઇનસ કેવા થઈ જાય? પ્લસ. તો આપણો જવાબ શું આવશે? 24 આવશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. નીચેની સંખ્યાની સરખામણી કરો. એમાં તમને શું આપેલું છે? 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત આપેલી છે. બરાબર, આપણે શું કરવાનું છે? સરખામણી કરવાની છે. એટલે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. સરખામણીમાં તો એવું જ હોય. બરાબર, તો અહીંયા શું આપેલું છે? 2 ગુણ્યા 10 ની 12 ઘાત આપેલી છે. 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત. બરાબર, તો આપણે એના વિશે પહેલા જોઈ લઈએ. 27 થાય. 27 ના છેદમાં 10 ગુણ્યા 10 ની 12 ઘાત એવું હું લખી શકું. બરાબર, હવે જો હું અહીંયા શું કરું છું કે અહીંયા 12 મીંડા કરવા જાઉં તો સંખ્યા કેવી થઈ જાય છે? મોટી થઈ જાય છે. બરાબર, તો જ્યારે તમે આવી રીતે લખો તો તમને શું મળી શકે કે 27 ગુણ્યા 10 ની 12 ઘાત એટલે 12 વખત 10 લખવા પડે. 1 2 3 4 5 6. આ 6 1 2 3 4 5 6 થઈ ગયા. 7 8 9 10 11 અને 12 ના છેદમાં શું આવશે? 10 એટલે 1 ઉડી ગયો. તો જવાબ શું મળે? 27 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 વખત બચ્યું છે. તો 10 ની 11 ઘાત આવે છે. હવે આપણે આ સંખ્યા જોઈએ. 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત એટલે કે 15 ના છેદમાં 10 ગુણ્યા 10 ની 8 ઘાત થાય. તો આપણને જવાબ શું મળે? 15 ગુણ્યા 10 ની 7 ઘાત મળે. બરાબર, હવે તમે જુઓ આ 27 પછી 10 ની 11 ઘાત છે એટલે એ સંખ્યા કઈ બની? 27 પછી 10 ની 11 ઘાત એટલે 11 મીંડા. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આ શું છે? 15 ગુણ્યા 10 ની 7 ઘાત એટલે 15 પછી 10 ની 7 ઘાત એટલે 7 મીંડા. 2 3 4 5 6 અને 7. તો મોટી સંખ્યા કઈ થાય છે? તો કે 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત થાય છે. બરાબર, તો આપણો જવાબ શું આવશે? 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત ઇઝ ગ્રેટર ધેન 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત થાય છે. બરાબર, હવે આપણે જોઈએ આગળ સ્વાધ્યાય 13.2. પણ સ્વાધ્યાય 13.2 જોતા પહેલા આપણે થોડા ઘાતાંકના નિયમો શીખવાના છે. એ નિયમો કયા કયા છે તો આપણે એ જોઈ લઈએ. તો જુઓ એમાં શું આપેલું છે? પહેલો નિયમ છે સમાન આધારની ઘાતનો ગુણાકાર. એટલે કે તમારા જે આધાર છે એ કેવા છે? એક સરખા છે. જુઓ ધાર સમાન છે. બરાબર, આધાર સમાન છે અહીંયા એટલે કે આધાર સમાન છે પણ એના ઘાત જુઓ એ અલગ અલગ છે. બરાબર, તો 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો કેટલી વાર આવે છે? 1 2 3 4 અને 5 એટલે 2 ની 5 ઘાત થાય છે. આ 2 ની 5 ઘાત શું દર્શાવે છે? કે જ્યારે સમાન આધાર આપેલા હોય ત્યારે એની ઘાત જો આપેલી હોય તો એ ઘાતોનો શું થાય છે? સરવાળો થાય છે. 2 ની 5 ઘાત એટલે શું થયું? 2 વત્તા 3 થઈ ગયું. બરાબર, એટલે કે આપણે આવી લાંબી પ્રોસેસમાં જવાનું રહેતું નથી. આપણે સિમ્પલ સરવાળો કરવાનો રહેશે. બરાબર, હવે આપણે આગળ જોઈએ બીજું. એમાં શું આપેલું છે? સરખા આધાર પર ઘાતાંકોનો ભાગાકાર. હવે સરખા આધાર હોય એટલે કે આપણા આ આધાર કેવા છે? એક સરખા છે. જેમ ગુણાકારમાં આપણે આ જે ઘાત હતી એનો સરવાળો કરેલો હતો એવી રીતે બાદબાકી એવી રીતે ભાગાકારમાં આપણે શું કરવાનું રહેશે? તો કે બાદબાકી કરવાની રહેશે. શું કામ બાદબાકી કરવાની રહેશે? તો કે 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત છે એટલે એને આપણે આ રીતે દર્શાવી શકીએ. 3 ની 7 ઘાત એટલે 7 વખત 3 લખવા પડે. 3 ની 4 ઘાત એટલે 4 વખત 3 લખો. તો હવે આ 4 વખત ઉડાડી દો તો તમારી પાસે શું વધે છે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3
એટલે 3ની 3 ઘાત વધે, જે શું દર્શાવે છે કે 7 - 4 કરો તો તમને શું મળે છે, તો કે 3ની 3 ઘાત મળે છે. બરાબર. તો હવે એટલે આપણે શું કરીએ કે જ્યારે આધાર સમાન હોય ત્યારે જો ત્યારે એની ઘાત આપેલી હોય તો આપણે એને ઘાતનો સરવાળો, અને જ્યારે આધાર સમાન હોય અને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય છે. હવે આપણે આગળ જોઈએ ઘાતનો ઘાત. ઘાતનો ઘાત શું દર્શાવે છે, જુઓ અહીંયા 2ની 3 અને આ છે 3ની 2 ઘાતની આખાની 4 ઘાત. એનો મતલબ શું થાય કે 3ના વર્ગનો સોરી 2ની 3 ઘાતનો વર્ગ, એનું શું થાય કે એટલે 2ની 3 ઘાત છે એનો 2 વખત ગુણાકાર થાય. બરાબર. હવે આખા કૌંસનો વર્ગ આપેલો છે એટલે આપણે 2 વખત ગુણાકાર કરવો પડે, તો 2ની 3 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. હવે 2ની 3 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત કરો તો તમને શું મળશે, તો કે 2ની 6 ઘાત મળશે. એવી જ રીતે 3નો વર્ગ છે અને એની 4 ઘાત છે એટલે 3ના વર્ગનો 4 વખત ગુણાકાર કરવાનો. 3નો વર્ગ 3નો વર્ગ 3નો વર્ગ અને 3નો વર્ગ, તો 4 એનો સરવાળો કરો, 2 4 6 અને 8, તો 3ની 8 ઘાત મળે. એટલે આપણને શું મળશે કે 3ની 2 ચોક 8 ઘાત મળે છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ કે સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર. શું કરવાનું છે, સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર કરવાનો છે. હવે આપણી પાસે આધાર કેવા છે, અલગ અલગ છે, અને ઘાતાંકો સરખા છે. તો આપણે શું કરીએ, 2નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3નો ઘન એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. અહીંયા જુઓ 2 પણ 3 વાર છે અને 3 પણ 3 વાર છે, એટલે શું કર્યું, 42 6 42 6 42 6, એટલે 6નો કેટલો થઈ જાય છે, ઘન. એ શું દર્શાવ્યું એમણે, તો કે જે આ જે ઘાતાંક હતા એ સરખા રાખ્યા અને આ જે આધાર અલગ અલગ હતા એનો ગુણાકાર થાય છે. એટલે 2 ગુણ્યા 3 કરો તો કેટલો આવે, 6, 6ની 3 ઘાત. એવી જ રીતે તમે આ જુઓ, આ ઘાતાંકો સરખા છે, આધાર અલગ અલગ છે, તો 4 ઘાત રહેશે, 4 તાલી કેટલા થાય, 12. કઈ રીતે એવું આવ્યું 12ની 4 ઘાત, તો 4 વખત 4 અને 4 વખત 3, બંનેને આવી રીતે આપણે જોઈન્ટ કરી દીધા એટલે આવું મળે છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ કે સરખા ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર કઈ રીતે થાય છે. તો જુઓ અહીંયા 2ની 4 ઘાત છે અને અહીંયા 3ની 4 ઘાત છે, તો 2ની 4 ઘાત એટલે શું થાય, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અને અહીંયા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આપેલા છે. બરાબર. તો આનો મતલબ શું થાય, 2/3, 2/3, 2/3 અને 2/3. તો આ કેટલી વાર આવે છે, 2/3, તો લખ્યું 2/3 કેટલી વાર, 4 વાર, તો 2/3ની 4 ઘાત. એટલે શું કે ઘાતાંક સરખો હતો એટલા માટે 2/3 આખા કૌંસને 4 ઘાત કરી લીધી છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ ઘાતાંકની 0 સાથેની સંખ્યા. ઘાતાંક 0 સાથેની સંખ્યા એને આપણે કઈ રીતે દર્શાવીશું એ જોઈએ કે જુઓ, જ્યારે 3/5 આપેલા છે, એટલે કે આપણે બાદબાકી કરો, 3ની 5 - 5 ઘાત કરો તો 3ની 0 ઘાત આવે. જ્યારે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય ત્યારે એની કિંમત થશે 1. અહીંયા 3ની 0 ઘાત છે, અહીંયા તમને 1 લાખ આપેલા હોય એની પણ 0 ઘાત હોય તો તમારે શું કરવું પડશે, 1 જ લખવો પડશે. હવે 7ની 0 ને સમાન સંખ્યા કઈ રીતે મેળવી શકો, તો 7ની 0 ઘાત એટલે આપણને શું મળશે, 1 જવાબ મળે. હવે આપણે જોઈએ આગળ સ્વાધ્યાય 13.2. એમાં આપણે શું કરાવીશું, હું તમને જે દાખલાઓ એક સરખા હશે એ નહીં કરાવું. બરાબર. અને તમને થોડા દાખલાઓ ઉદાહરણ માટે કરાવું છું. તો અહીંયા જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો. હવે જો ઘાતાંકના નિયમોનો આપણે ઉપયોગ કરવાનો છે જે આપણે આગળ જોઈ ગયા છે. તો અહીંયા જુઓ, તમને અહીંયા જે આધાર છે એ સરખા દેખાય છે, 3 3 અને 3, અને એની ઘાતો છે એ કેવી છે, અલગ અલગ છે. બરાબર. તો આપણે શું કરીશું, આપણી પાસે પેલો કયો નિયમ છે, તો કે એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની m વત્તા n ઘાત. આપણે ઘાતનો સરવાળો કરીશું કારણ કે અહીંયા ગુણાકાર છે, તો લખીએ 3 એની કેટલી ઘાત, 2 ઘાત વત્તા 4 ઘાત વત્તા 8 ઘાત. તો કેટલો જવાબ આવશે, 3 2 4 ને 2 6, 6 ને 8 કેટલા આવશે, 14. તો આપણો જવાબ આવશે 3ની 14 ઘાત. એમાં બીજું જુઓ, 6ની 15 ઘાત ભાગ્યા 6ની 10 ઘાત. તો આપણે આને આવી રીતે દર્શાવી શકીએ. બરાબર. હવે અહીંયા ઘાતાંકો અલગ અલગ છે અને ઘાત એક સરખા છે, તો આપણે શું કરતા હતા, બાદબાકી કરતા હતા, એટલે 6ની 15 ઘાત ભાગ્યા 6ની 15 ઘાત માઇનસ 10 ઘાત. તો કેટલો જવાબ આવશે, 6ની 5 ઘાત. આ આપણો જવાબ આવશે. એવી જ રીતે ત્રીજું જુઓ, ઘાતાંકો કેવા છે,
અલગ અલગ છે, આધાર સરખા છે, તો a ની 3 પ્લસ 2 ઘાત, કારણ કે ગુણાકાર હતો તો a ની કેટલી ઘાત આવશે? 5 ઘાત. એવી જ રીતે આ જુઓ. હવે આમાં શું કરવાનું? આધારો સરખા છે તો 7x વત્તા 2 ઘાત, બરાબર. એની કઈ ઘાત આવશે? 7 ની x. તો અહીંયા આધાર સરખા છે તો આપણે કેટલી ઘાત આવશે? 5 ની 2 વત્તા 2 વત્તા 2 ના છેદમાં 5 ની 3 ઘાત. તો 5 ની કેટલી ઘાત? 2, 4 અને 6. 6 ઘાતના છેદમાં 5 ની 3 ઘાત. હવે અહીંયા આધાર સરખા થઈ ગયા, ઘાતાંકો અલગ છે તો અહીંયા ભાગાકાર છે એટલે 6 - 3 કરીએ તો 5 ની કેટલી ઘાત આવશે? 5 ની 3 ઘાત આવશે. હવે એવી જ રીતે આપણે આગળ જોઈએ. બાકીના દાખલાઓ તમારે સ્વપ્રયત્ન કરવાના રહેશે. પ્રશ્ન નંબર 2 જુઓ. સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો. હવે આપણે આનું સાદું રૂપ આપવાનું છે, બરાબર. હવે આપણે દરેકને શું કરવાનું છે? એને ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે. તો આપણે શું કરીશું? તો જુઓ, અહીંયા આપણને આપેલું છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. હવે અહીંયા જો 4 આપેલા છે એટલે આપણે શું કરીએ? 2 ગુણ્યા 2 કરો તો શું આવશે? 2 નો વર્ગ આપણે દર્શાવી શકીએ. અહીંયા આપેલા છે 3, અહીંયા આપેલા છે 32, તો 32 ને તમે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 વડે ભાગ પાડો તો શું આવશે? તમને 2 ની 5 ઘાત મળશે, બરાબર. તો હવે અહીંયા જુઓ, અહીંયા 2 છે, આધાર બંનેના સરખા છે તો આપણે શું કરીએ કે એની ઘાતનો સરવાળો કરીએ. 2 ની 3 ઘાત વત્તા 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાતના છેદમાં 3 ગુણ્યા 5 ની 2 ની 5 ઘાત, બરાબર. તો આપણો જવાબ શું આવશે? 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાતના છેદમાં 3 ગુણ્યા 2 ની 5 ઘાત. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા 2 ની 5 ઘાતના છેદમાં 2 ની 5 ઘાત છે, 3 ની 4 ઘાતના છેદમાં 3 થાય. તો હવે અહીંયા ભાગાકાર માટે આપણે શું કરવું પડશે? બાદબાકી. 3 ની 4 ઘાત માઇનસ અહીંયા 3 ની 1 પણ ઘાત નથી એટલે આપણે શું લેવાનું? 1 ઘાત. હવે તો અહીંયા 2 ની 0 ઘાત ગુણ્યા 3 ની 4 માંથી 1 કરો તો કેટલી આવે? 3 ની 3 ઘાત. હવે 2 ની 0 ઘાત છે એટલે આપણે શું લેવાનું? 1 અને 3 ની 3 ઘાત. તો આપણો જવાબ શું આવશે? 3 ની 3 ઘાત આવશે. હવે જુઓ બીજું, 5 ના વર્ગનો ઘન છે, બરાબર. હવે 5 ના વર્ગનો ઘન એટલે 2 તાલી 6, વર્ગનો વર્ગ છે, બરાબર. એટલે 2 તાલી 6 તો 5 ની 6 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત ભાગ્યા 5 ની કેટલી ઘાત છે? 7 ઘાત. તો આનો સરવાળો કરો. 5 ની 6 ઘાત વત્તા 4 ભાગ્યા 5 ની 7 ઘાત. તો શું આવશે? 5 ની 10 ઘાત ભાગ્યા 5 ની 7 ઘાત થઈ ગઈ. હવે ભાગાકાર છે અહીંયા તો બાદબાકી ડાયરેક્ટ જ કરી દઈએ. 5 ની 10 ઘાત માઇનસ 7 ઘાત તો 5 ની કેટલી ઘાત વધશે? 3 ઘાત. આપણો આન્સર આવશે 5 ની 3 ઘાત. એવી જ રીતે આપણે આગળ જોઈએ. 4 ની 5 ઘાત ગુણ્યા a ની 8 ઘાત ગુણ્યા b ની 3 ઘાત છે. હવે અહીંયા આપણે શું કરીશું? બાદબાકી ડાયરેક્ટ દર્શાવીએ. જો કઈ રીતે? 4 ની 5 ઘાત છેદમાં શું આપેલું છે? 4 ની 5 ઘાત ગુણ્યા a ની 8 ઘાત છેદમાં શું આપેલું છે? a ની 5 ઘાત. તો આપણે બાદબાકી કરીએ. ગુણ્યા b ની 3 ઘાત છેદમાં 2 ઘાત છે તો આપણે બાદબાકી કરો. તો 4 ની 0 ઘાત ગુણ્યા a ની 3 ઘાત ગુણ્યા b ની 1 ઘાત છે, બરાબર. તો હવે 10 ની 1 પણ ઘાત નથી તો આપણે શું લખીશું કે 10 ની 1 ઘાત ગુણ્યા 10 ની 11 ઘાત. પેલા આપણે ડાબી બાજુ જોઈ લઈએ, બરાબર. તો અહીંયા શું આવશે? 10 ની 1 ઘાત વત્તા 11 તો 10 ની કેટલી ઘાત મળે? આપણને 12 ઘાત મળે છે, બરાબર. તો અહીં અને અહીંયા શું આપેલું છે કે 100 ની 11 ઘાત આપેલી છે, જે આ બંને એક સરખા નથી. માટે જે નીચે આપેલું છે આ પેલું છે, બરાબર, એ વિધાન કેવું છે? તો કે ખોટું છે. હવે આપણે જોઈએ બીજું. એમાં શું આપેલું છે? શું કામ ખોટું છે? કારણ કે અહીં ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, માટે આપેલું વિધાન ખોટું છે, બરાબર. હવે આપણે જોઈએ બીજું. એમાં શું આપેલું છે આપણને? 2 ની 3 ઘાત ઇઝ ગ્રેટર ધેન 5 ની 2 ઘાત. હવે 2 ની 3 ઘાત એટલે શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8 થાય. અને 5 ની 2 ઘાત એટલે 5 ગુણ્યા 5, 55 કેટલા થાય? 25. તો મોટા કોણ થાય છે? 25 છે. જ્યારે અહીંયા શું દર્શાવેલું છે? 2 ની 3 ઘાત દર્શાવેલી છે. તો અહીંયા શું લખું? 8 એ 25 કરતા નાના છે, માટે આપેલું વિધાન ખોટું છે, બરાબર. હવે અહીંયા જુઓ શું આપેલું છે? 2 ની 3 ઘાત છે અને 3 ની 2 ઘાત છે. એ શું દર્શાવે છે? તો આપણે જોઈએ ડાબી બાજુ ઉપર 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 તો કેટલું આવશે? 8 ગુણ્યા 9 કરો તો જવાબ આવશે તમારો 72. જ્યારે અહીંયા જમણી બાજુ જોવા જાવ જબા 6 ની 5 ઘાત એટલે શું આવશે? 1 2 3 4 5 6 સોરી 6 ની 5 ઘાત એટલે આપણો જવાબ શું? 7776 આવે, બરાબર, જે સરખું નથી.
અહીં ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, માટે વિધાન કેવું છે તો કે વિધાન ખોટું છે. બરાબર. હવે એવી રીતે આપણે આગળ જોઈએ ચોથું. જો એમાં શું આપ્યું છે 3 ની 0 ઘાત બરાબર 1000 ની 0 ઘાત. આપણે મેં આગળ પણ જેવી રીતે આપણે કીધું છે કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય ત્યારે આપણો આન્સર શું આવશે, હંમેશા 0 જ આવશે. પછી ભલે તે સંખ્યા કોઈ પણ હોય તો ડાબી બાજુ લખીએ, ડાબી બાજુ 3 ની 0 ઘાત બરાબર 1 અને જમણી બાજુ 1000 ની 0 ઘાત બરાબર 1. માટે અહીં શું થાય છે, ડાબા બરાબર જમા, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, માટે વિધાન કેવું બનશે તો કે વિધાન સાચું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી તેને ઘાત સ્વરૂપે દર્શાવો. હવે આ ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડવાના છે. કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવ ક્યારે પડે, ત્યારે એનો લસા લઈએ ત્યારે પડે. તો પેલા 108 નો અવયવ પાડી દઈએ. બરાબર. 108 ને 2 વડે ભાગો તો શું આવશે, 54 દુ 108, 27 દુ 54, 9 તાલી 27, 3 તાળી 9 અને 3 એકા 3 આવે છે. બરાબર. એવી રીતે 192 ના અવયવો પાડો તો શું આવશે, તો અહીંયા લખીએ આપણે 192. બરાબર. તો 96 દુ 192 બરાબર, 48 દુ 96, 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6, પછી કઈ ભાગ ચાલતા નથી એટલે 3 એકા 3. માટે 108 ગુણ્યા 192 એટલે શું આવે, 108 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 192 ના કેટલા છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 1 2 3 4 5 અને 6 વખત છે. બરાબર. ગુણ્યા 2 ગુણ્યા 3. તો હવે જુઓ 2 કેટલી વાર ગુણવામાં આવે છે, 2 3 4 5 6 7 અને 8 વાર, એટલે કે 2 ની 8 ઘાત ગુણ્યા 3 કેટલી વાર આવે છે, 1 2 3 અને 4, 3 ની 4 ઘાત. તો આના ગુણાકારને ઘાત સ્વરૂપે આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. બાકીના દાખલા તમારે જાતે કરવાના રહેશે. હવે આપણે પ્રશ્ન નંબર 5 જુઓ. એમાં આપણે શું કરવાનું છે કે બધાનું સાદું રૂપ આપવાનું છે. સાદું રૂપ આપવાનું છે એટલે એમાં વધારે કંઈ કરવાનું નથી. આપણે શું અહીંયા આપણે એક એક સંખ્યાનો ભાગાકાર કરતા હતા, અહીંયા 2 છે, 2 ની 5 ઘાત અને એનો વર્ગ એટલે શું આવે, 5 દુ 10 એટલે 2 ની 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત, 8 ની 3 ઘાત ગુણ્યા 7 આવશે. બરાબર. તો હવે અહીંયા તમે જુઓ તો આ 8 ની 3 ઘાત શું દર્શાવે છે, 8 એટલે શું, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 8 એટલે શું થાય, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 ની 3 ઘાત થાય. એટલે એ શું દર્શાવે છે તો 2 ની 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત. આ 2 નો જે ઘન છે એનો 8 એટલે શું, 2 નો ઘન અને એની ઉપર આ 3 ઘાત એટલે 7. તો કેટલાની ઘાત થાય, 3 ગુણ્યા 3 એટલે 3 તાલી કેટલા થાય તો કે 9 થાય. તો આ શું મળશે, 2 ની 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાતના છેદમાં 2 ની 9 ઘાત ગુણ્યા 7. હવે ભાગાકાર છે એટલે આપણે શું કરશું, બાદબાકી કરી દઈએ. તો 2 ની 10 ઘાત માઇનસ 9 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત માઇનસ 1 ઘાત. તો કેટલી આવશે, 2 ની 1 ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત આવશે. બરાબર. તો આપણો જવાબ શું મળે, 2 ગુણ્યા 7 ની 2 ઘાત એટલે 7 7 49, 49 દુ કેટલા આવે 98. તો એનું સાદું રૂપમાં જવાબ આપણને મળશે 98. હવે અહીંયા જુઓ શું કહેવા માંગે છે, અહીંયા આપેલા છે 25. 25 એટલે શું થાય તો કે 5 નો વર્ગ. તો આપણે લખીએ 5 નો વર્ગ ગુણ્યા આ 5 નો વર્ગ ગુણ્યા t ની 8 ઘાત. હવે અહીંયા જુઓ 10 આપેલા છે, 10 એટલે શું થાય, 2 પંચા 10 થાય. તો આપણે કેમ 2 પંચા 10 લે છે, કારણ કે ઉપર આપણે 5 આપેલા છે તો 5 સાથે ભાગ ચલાવવા પડશે. તો 10 એટલે શું, 2 પંચા 10 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. હવે આખા કાઉન્સની ઘાત છે એટલે શું આવશે, આનો સરવાળો પણ સાથે સાથે કરી દઈએ, ગુણ્યા t ની 8 ઘાતના છેદમાં 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. તો જવાબ શું આવશે, 5 ની 4 ઘાત ગુણ્યા t ની 8 ઘાતના છેદમાં 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. હવે આપણે બાદબાકી કરવાની રહેશે. બરાબર. 5 ની 4 ઘાત માઇનસ 3 ઘાત ગુણ્યા t ની 8 ઘાત માઇનસ 4 ઘાત. હવે 2 ને આપણે ઉપર કઈ આપેલું નથી તો 2 ને આપણે એની એ જ જગ્યા પર રહેવા દઈએ. તો 5 ની 4 માંથી 3 જાય તો કેટલી, 1 ઘાત ગુણ્યા t ની કેટલી ઘાત આવશે, 4 ઘાતના છેદમાં 2 ની 3 ઘાત. તો આપણો જવાબ શું આવશે, 5 t ની 4 ઘાત 2 ની 3 ઘાત એટલે જવાબ શું આવશે, 8. તો આપણો જવાબ આવશે આ. હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 13.3. એમાં આપણે શું કરવાનું છે કે સંખ્યાઓને બહુ મોટી સંખ્યાઓ હોય
તો એને આપણે એના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાની રહેશે. એટલે કે એવું રૂપ આવશે પ્રમાણિત રૂપ, એટલે કે જેથી કરીને તે બધી શાખાઓમાં અપનાવાયેલું હોય અને જ્યારે બહુ જ મોટી સંખ્યા આપેલી હોય ત્યારે આપણે એને સહેલાઈથી દર્શાવી પણ શકીએ. બરાબર, તો આપણે આગળ જોઈએ કે જુઓ, વિશાળ સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવી. ચાલો આપણે પ્રકરણની શરૂઆત થઈ ત્યાં પાછા જઈએ. જુઓ, અહીંયા સૂર્ય એ આપણી આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી કેટલું બધું આપેલું છે. આ તો આપણે વાંચી પણ શકતા નથી. તો આપણે જુઓ અહીંયા નીચે કઈ વસ્તુ આપેલી છે એનું અવલોકન કરવાનું. 5.9 એટલે શું થાય? સોરી, 59 એટલે શું? 5.9 ગુણ્યા 10. 10 ની એક પણ ઘાત નથી એટલે 10 ની એક ઘાત લખી શકીએ. 590 એટલે શું થાય? 5.9 ગુણ્યા 10 ગુણ્યા 100 એટલે કે 5.9 ગુણ્યા 10 ની 2 ઘાત. એવી જ રીતે તમે જુઓ તો આ આપણને જોવા મળે છે. તો અહીંયા જુઓ, અહીંયા આ તમને આ સંખ્યા આપેલી છે કેવડી મોટી છે. બરાબર, તો આપણે એને પ્રમાણિત રૂપમાં દર્શાવવું હોય તો મીંડા જુઓ 1 2 3 4 5 6 7 8 9 અને 10 છે. તો આપણે શું કરીએ છીએ કે મોટી સંખ્યા આટલી બધી છે એને નાની કરવી છે. તો આપણે શું કરવાનું રહેશે? પ્રમાણિત રૂપ એટલે એવું રૂપ હોય કે જ્યાં પોઈન્ટની આગળ એક જ આંકડો આવેલો હોય અને બાકીનું બધું જ ક્યાં હશે? ઘાતમાં હશે. બરાબર, તો હવે અહીંયા જુઓ, હવે આપણે આ સંખ્યાને નાની કરવાની છે તો આપણે પોઈન્ટને ખસેડવા પડશે. હવે ધારી લો કે પોઈન્ટ અહીંયા છે, આપણી સંખ્યા આપણે લખીએ છીએ એકની આગળ પછી કઈ ના હોય તો આપણે 1.0 દર્શાવીએ છીએ. તો હવે આ સંખ્યા છે અહીંયા આપણે કઈ નથી તો અહીંયા પોઈન્ટ દર્શાવીને આપણે 0 લખી શકીએ. બરાબર, તો હવે આપણે શું કરશું? પોઈન્ટને આગળ ખસેડીશું એટલે કે ડાબી બાજુ લઈ જઈશું. કેટલી વાર કેટલા સ્ટેપ આગળ લઈ જઈએ છીએ? તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર, એટલે 4 અહીંયા આવી ગયા. તો આપણે શું લખી શકીએ? 4.0 ગુણ્યા 10 ની 10 ઘાત. જેટલા સ્ટેપ આપણે આગળ વધીએ એટલી ઘાત આપણે લગાડી શકશું. હવે જુઓ, અહીંયા શું આપેલું છે? 5985.3 આપેલા છે. એને આપણે પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવાનું હોય ત્યારે આપણે શું હોય છે કે પોઈન્ટની આગળ એક જ આંકડો હોવો જરૂરી છે. બરાબર, તો અહીંયા જો આપણે અહીંયા પોઈન્ટ છે તો આપણે એને અહીંયા 5 પાસે લાવવો પડશે. બરાબર, તો કેટલા સ્ટેપ લઈ જઈએ છીએ? તો અહીંયાથી 1 2 અને 3 સ્ટેપ લઈ જઈએ છીએ. બરાબર, તો આપણે શું લખી શકીએ? 5.9853 ગુણ્યા 3 સ્ટેપ આગળ લઈ ગયા એટલે શું લખી શકીએ આપણે? 10 ની 3 ઘાત લખી શકીએ. બરાબર, તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 13.3. હવે આપણે આગળ ભણી ગયા છે કોઈ પણ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં કઈ રીતે આપણે લખી શકીએ છીએ. તો અહીંયા જો શું આપેલું છે? નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવો. તો અહીંયા આપણને આપેલા છે 2,79,404 આપેલા છે. બરાબર, તો એને આપણે વિસ્તૃત સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકીએ? તો આપણે એની સ્થાન કિંમતો લખવી પડે છે. બરાબર, હવે આ 2 લાખ છે એટલે શું લખી શકીએ? 2 ગુણ્યા 1 2 3 4 અને 5 મીંડા. બરાબર, 2 ની પાછળ કેટલી સંખ્યા છે? 5 છે તો 5 મીંડા લગાવવાના. 1 2 3 4 5 એટલે કે શું 2 લાખ છે એટલે આપણે લાખ લગાવવા પડે. બરાબર, હવે અહીંયા આપણે 7 તો 7 ની કેટલી? 1 2 3 4 એટલે 4 મીંડા. બરાબર, હવે શું લખવાનું છે? વત્તા 9. 9 ની પાછળ કેટલી? 1 2 3 સંખ્યા તો ગુણ્યા 1000 વત્તા 4. 4 ની પાછળ કેટલા સંખ્યા છે? 1 2 તો 4 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 4. આ આપણે શું કરીએ છીએ તો કે એની સ્થાન કિંમતના પ્રમાણે આપણે એને વિસ્તૃત સ્વરૂપમાં ફેરવીએ છીએ. આવું આપણે કરી ગયા છે. પણ અહીંયા કઈ રીતે દર્શાવીશું? તો 2 ગુણ્યા 10 ની આ કેટલા મીંડા છે? 1 2 3 4 5 તો 10 ની 5 ઘાત વત્તા 7 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? તો જેટલા મીંડા હોય એટલી ઘાત લગાવવાની. 1 2 3 4 તો 10 ની 4 ઘાત વત્તા 9 ગુણ્યા 10 ની આ 3 મીંડા છે તો 3 ઘાત ગુણ્યા 4 ગુણ્યા 10 ની 2 ઘાત સોરી અહીંયા વત્તા 0 વત્તા 4. આ આપણું શું થશે તો કે એની વિસ્તૃત સ્વરૂપ થઈ જશે. બરાબર, અહીંયા 10 છે એટલે શું લખાય? 4 ગુણ્યા 10 ની 1 ઘાત લખી શકો વત્તા 4 ગુણ્યા 10 ની 0 ઘાત લખી શકો. બરાબર, એકમ છે એટલે તો તમારે આ રીતે વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવવાનું રહેશે. હવે જુઓ, અહીં આપેલી વિસ્તૃત સ્વરૂપને આપણે શું કરવાનું છે? સંખ્યામાં દર્શાવવાની છે. આપણે પહેલા વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવ્યું, હવે એને શું કરવાનું? સંખ્યામાં દર્શાવવાની છે. બરાબર, તો હવે આ કેટલા આપેલા છે? 8 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે કેટલા? 4 મીંડા 1 2 3 અને 4 વત્તા આ 6 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે કેટલા મીંડા? 1 2 અને 3 મીંડા એટલે કે 1000 લખીએ. બરાબર, વત્તા 0 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 2 એટલે 2 મીંડા વત્તા 4 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 1 ઘાત એટલે ગુણ્યા 10 વત્તા 5 ગુણ્યા 10 ની 0 ઘાત છે એટલે શું આવશે?
1, બરાબર. તો હવે આપણે જુઓ 8 ગુણ્યા 10,000 કરો તો એનો જવાબ તમને શું મળશે તો કે 80,000, વત્તા 6 ગુણ્યા 1000 કરો તો 6000, વત્તા 0 ગુણ્યા 100 કરો તો 0, વત્તા 4 ગુણ્યા 10 કરો તો કેટલા આવશે 40, વત્તા 5 એકા 5. તો આ સંખ્યા કઈ થશે? હવે તમે આનો સરવાળો તમે સાદી રીતે કરી શકો છો. તો આવશે 86,045 આવશે આપણી રકમ, બરાબર. આ રીતે તમારે એને સંખ્યામાં ફેરવવાની છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ કે નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં લખો. હવે જુઓ, આ સંખ્યા આપેલી છે, આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાની છે. તો કઈ રીતે લખશું? અહીંયા આપણે જુઓ કેટલા આપેલા છે, 5 પછી 1 2 3 4 5 6 અને 7 મીંડા આપેલા છે, બરાબર. અહીંયા વચ્ચે ક્યાંય પોઈન્ટ આવેલું નથી, આ મેં અલ્પ વિરામો કરેલા છે. તો હવે અહીંયા ક્યાંય પોઈન્ટ આપેલું નથી, એનો મતલબ શું કરી શકીએ કે આ જે સંખ્યા છે આપણે અહીંયા પોઈન્ટ ધારીએ. તો હવે જો આપણે કેટલા આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે, એટલે પોઈન્ટ વાળી સંખ્યા લેવાની છે. પોઈન્ટની આગળ એક જ આંકડો હોવો જોઈએ. તો હવે આપણે આ પોઈન્ટ અહીંયા ઉતારી લઈએ, બરાબર. છેલ્લે તો આપણે એને કેટલા સ્ટેપ આગળ લઈ જઈએ છીએ? 1 2 3 4 5 6 7 સ્ટેપ આગળ લઈ જઈએ છીએ. તો આપણે શું લખી શકીએ? 5.0 ગુણ્યા 10⁷ એવું લખી શકીએ, બરાબર. હવે આપણે આગળ જુઓ, આ સંખ્યા તમને આપી છે. હવે આ આખી સંખ્યા છે, અહીંયા પોઈન્ટ ધારો તો કેટલા સ્ટેપ આગળ જોઈએ? આપણે અહીંયા 3 આગળ પોઈન્ટ લાવવાનું છે. તો 1 2 3 4 5 6 7 8 9, તો 3.1865 ગુણ્યા 10⁹, બરાબર. આપણો જવાબ શું આવશે? આટલો જવાબ આવશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. જુઓ, એમાં તમને વાક્યો આપેલા છે ને એને તમારે પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે ફેરવાનું છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર આટલા મીટર છે. તો મેં એને અહીંયા ટૂંકમાં આટલું લખેલું છે, બરાબર. તો હું એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવું તો કેટલું આવશે? અહીંયા ધારી લઈએ તો 1 2 3 4 5 6 7 અને 8, તો 3.84 ગુણ્યા 10⁸ મીટર જેટલું દૂર છે. એવી રીતે હું તમને આ 9મું સમજાવી દઉં. એમાં શું આપેલું છે? જી સમજાવી દઉં. આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી સૂર્યનું અંતર આટલા બધા મીટર છે, બરાબર. તો એને આપણે આ લાંબી સંખ્યા છે, બરાબર. એટલે કે પોઈન્ટ અહીંયા આપણે ધારીએ તો આ જે પોઈન્ટ છે, બરાબર, કેટલા સ્ટેપ આગળ લઈ જઈએ છીએ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 સ્ટેપ આપણે આગળ લઈ જઈએ છીએ, બરાબર. કેટલા સ્ટેપ આગળ લઈ ગયા છીએ? 20 સ્ટેપ જેટલું આગળ લઈ ગયા છીએ. તો આપણે શું જવાબ મળશે? તો કે 3 ગુણ્યા 10⁻20 મીટર મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ ચેપ્ટર પ્રકરણ નંબર 13 ઘાત અને ઘાતાંક સ્વાધ્યાય 13.3 ની સાથે પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 14 સમમિતિ છે એ કન્ટિન્યુ કરીશું. તો મને ક્વેરી જણાય તો તમે મને ફીડબેકમાં જણાવી શકો છો. હવે આ આપણી પાસે થોડો ટાઈમ ઓછો છે, એટલા માટે હું ચેપ્ટરને સમજાવી દઉં છું. જો તમારાથી અમુક દાખલાઓ અઘરા લાગતા હોય તો તમે ગણી શકો છો. અધરવાઇઝ તમને જેવું તમે દાખલા નોટમાં ગણવા હોય તો ગણી શકો છો, નહીતર તમારે પ્રેક્ટિસ એમ જ રફ બુકમાં પણ થોડા ઘણા દાખલાની કરવી હોય તો પણ ચાલશે. થેન્ક યુ.